સૂરજથી ધન સાંપડે, સૂરજથી ધૈણ હોય, સૂરજનું સ્મરણ કરે એને દોખી ન લંજે કોઈ. ગુજરાતના અનેક રાજવંશોના આરાધ્ય દેવ એટલે કે ભગવાન ભાસ્કર સૂર્ય રહ્યા છે, ત્યારે ગુજરાતના ભાણવડ તાલુકાના ઘુમલીમાં નવલખો મંદિર આવેલું છે કે જે ગુજરાતનું પ્રાચીનતમ સૂર્ય મંદિરોમાંનું એક છે અને આ સૂર્ય મંદિરનું નિર્માણ 12મી સદીમાં પોરબંદરના જેઠવા શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું. ઘણા સંશોધનકારોનું એવું માનવું છે કે આ નવલખો મંદિર એ સૂર્ય મંદિર નહીં પરંતુ શિવ મંદિર હતું. ઘુમલીનું આ નવલખા મંદિર એટલે કે સોલંકી યુગના સ્થાપત્યનો મધ્યાહન. સોલંકી યુગના સ્થાપત્યનું સૌથી મહત્વનું દ્રષ્ટાંત આ મંદિરને ગણી શકાય અને ખાસ કરીને આ મંદિર છે તે તત્કાલીન સમયની સૌથી ઊંચામાં ઊંચી પીઠ અને ભાગ્યે જ જોવા મળતો 2 માળનો મંડપ ધરાવે છે. આ સૂર્ય મંદિરની દિવાલો પર નૃત્યાંગનાઓ, સંગીતકારો અને લડવૈયાઓના અદ્વિતીય અને અતુલ્ય શિલ્પો કંડારાયેલા છે. સાથે જ બહારની દિવાલ પર વચ્ચેના ગવાક્ષની નીચે સૂંઢમાં સૂંઢ પરોવાયેલા 3 હાથી યુગ્મો છે તે નોંધપાત્ર છે. જે તે સમયે આ મંદિર બનાવવામાં 9 લાખ રૂપિયાનો ખર્ચો થયેલ હોવાથી આનું નામ નવલખો પડ્યો હોવાની પણ એક વાત છે. આ મંદિર ગુજરાતના મંદિરોમાં સૌથી મોટો પાયો ધરાવે છે, જે 45.72 બાય 30.48 મીટર છે. પૂર્વ દિશામાં તેની નજીક એક સુંદર પ્રવેશ કમાન અથવા કીર્તિ તોરણ હતું, જે હવે નષ્ટ પામ્યું છે. ગર્ભગૃહ આવૃત પ્રદક્ષિણા માર્ગ, વિશાળ મુખ્ય ખંડ અને 3 શૃંગાર ચોકીઓ ધરાવે છે. આજુબાજુ ચાલવાના માર્ગ પર 3 ઝરૂખાઓ જોવા મળે છે. મંડપને આધાર 8 બાજુઓ વાળા સ્તંભો વડે મળે છે. નાના ખૂણાઓમાં શિલ્પો આવેલા છે તો પ્રવેશ દ્વાર 2 માળનો છે. મંદિરની પાછળની બાજુએ સૂંઢ વડે યુદ્ધ કરતા 2 વિશાળ હાથીઓના શિલ્પો આવેલા છે તો ભદ્ર ગવાક્ષમાં બ્રહ્મા સાવિત્રી, પશ્ચિમમાં શિવ પાર્વતી અને ઉત્તરમાં લક્ષ્મી નારાયણની મૂર્તિઓ આવેલી છે. નવલખા સૂર્ય મંદિર તેના સ્થાપત્ય અને આંતરિક શિલ્પોમાં સોમનાથ મંદિર અને મોઢેરાના સૂર્ય મંદિરની બરોબરી કરે છે. આ મંદિર મારુ ગુર્જર સ્થાપત્ય શૈલીમાં અથવા તો સોલંકી શૈલીમાં બાંધવામાં આવ્યું છે, જે હાથીઓના એકબીજામાં ઘૂસેલા 3 દાંતના શિલ્પ પરથી જાણી શકાય છે અને તેને સોલંકી શૈલીના સ્થાપત્યનો ઉચ્ચ મધ્યાહન માનવામાં આવે છે. મુખ્ય મંદિરની બહાર એક ગણેશ મંદિર છે, જે ઘુમલી ગણેશ મંદિર તરીકે ઓળખાય છે અને આ મંદિર 10મી સદીમાં બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. મંદિરનો નાશ 1313માં જાડેજા જામ બામણિયાજી દ્વારા તેમના પિતા જાડેજા જામ ઉણાજીની હારનો બદલો લેવા માટે ઘુમલી પર કરવામાં આવેલા આક્રમણ દરમિયાન કરવામાં આવ્યો હતો. આપણી આવી અમૂલ્ય ધરોહરને જાળવવાની ક્યાંક આપણી ઉદાસીનતા જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં આપણે અનેક સૂર્ય મંદિરોને ગુમાવી ચૂક્યા છીએ. ત્યારે પ્રાચીનતમ સૂર્ય મંદિરોમાંનું એક એટલે કે ઘુમલીનું આ નવલખો સૂર્ય મંદિર છે તો તેને જાળવવા માટે હંમેશા આપણે જાગૃત રહેવું જોઈએ. ત્યારે અવર રાજકોટ સાથે આવા જ રસપ્રદ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહેશો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.